મિત્રો આપણે ગયા વખતે પરાગનયન માટેના જે એજન્ટ એટલે કે માધ્યમ છે એના પ્રકારની વાત કરી હતી. અજૈવ માધ્યમમાં પાણી અને પવન અને જૈવ માધ્યમમાં વિવિધ પ્રકારના સજીવો, પક્ષીઓ, પછી કીડી, ખિસકોલી, પતંગિયા કે કીટક, કોઈ વખત ચામાચીડિયા, કાઈજીલિયા પ્રકારની વનસ્પતિમાં. અને એક તમને નામ આપવાનું રહી ગયું હતું, એને કહેવાય ઓપિયોફિલી. ઓપિયોફિલી એટલે સાપ અથવા અજગર દ્વારા પણ પરાગનયન થાય, ખાસ કરીને સેન્ટાલમ પ્રકારની વનસ્પતિમાં. સેન્ટાલમ એટલે ચંદન. ચંદનના વૃક્ષની ફરતે આપણને ખબર સાપ કે અજગર રહેતા હોય છે, તો એના હલનચલનથી પણ પરાગનયન એ વનસ્પતિમાં થઈ શકે. ચંદનને આપણે સેન્ટલમ કહીએ છીએ. તો એની અંદર સાપ દ્વારા પરાગનયન થાય એને ઓપિયોફિલી કહેવાય. ઓપિયોફિલી તો એ પણ એક પ્રકારનું જૈવ માધ્યમ છે. તો આપણે અહીંયા પરાગનયનની વાત કરી, એ પછી પરાગનયનના પ્રકારની પણ વાત કરેલી એની આગળના લેક્ચરમાં. આજે હવે આપણે એ જોઈએ કે એક વખત પરાગવાહકો દ્વારા કોઈ પણ પ્રકારે સ્વ કે પર પરાગનયન થઈ જાય પછી જે પ્રક્રિયા થાય એને આપણે કહીએ છીએ ફલન, ફર્ટિલાઇઝેશન અથવા તો ફલન. તો આજે આપણે ફર્ટિલાઇઝેશન અથવા તો ફલન છે એની વિગતો શીખવા પ્રયત્ન કરીએ. તો આપણે શીખ્યા જ છીએ, ફરી એમાં થોડીક બીજી માહિતી એડ કરી અને આપણી મૂળ માહિતીને પણ યાદ કરવા પ્રયત્ન કરીએ. તો આ જે ફલન છે ને એને આપણે જસ્ટ સિમ્પલ ફલન કહેતા નથી, એને આપણે એકચ્યુઅલી કહીએ છીએ બેવડું ફલન. બેવડું ફલન કેમ કહીએ છીએ આપણે છેલ્લે યાદ કરીએ ફરી. પહેલા આપણે આપણું ધ્યાન છે ફલન ઉપર કેન્દ્રિત કરીએ. ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ ડબલ ફર્ટિલાઇઝેશન. ડબલ ફર્ટિલાઇઝેશન. તો જ્યારે પરાગનયન થઈ જાય અને પરાગાસન ઉપર પરાગ રજ સ્થાપિત થાય તો એના માટે એની સપાટી ખરબચડી હોય, રોમમય હોય, શ્લેષ્મી હોય. આપણે એવું જોયેલું કે એની સપાટી આવી રીતે પરાગાસનની જે સ્ત્રી કેસરના સૌથી ટોચના ભાગે જોવા મળતો પહોળો ભાગ છે એની ઉપર જ્યારે પરાગ રજ એ સ્થાપિત થાય ત્યારે એ ત્યાંથી વળી પાછી પવનને કારણે નિકાલ ન પામે, નાશ ન પામે, એના માટે કુદરતે એની સપાટી આવી આપી હોય. તો જેવી પરાગ રજ પરાગાસન ઉપર સ્થાપિત થાય એટલે એકચ્યુઅલી જે પરાગનયનની પ્રક્રિયા છે એ પૂરી થઈ કહેવાય. હવે જે આ પરાગ રજ છે એ બે પ્રકારના કોષ ધરાવે છે. જે મોટો કોષ છે એ વનસ્પતિ કોષ અને નાનો કોષ છે એ પ્રજનન કોષ અથવા તો જનન કોષ. પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થાય ત્યારે જે આ મોટો કોષ છે નાલ કોષ અથવા આપણે એને કહીએ છીએ વનસ્પતિક કોષ, એ પરાગાસન તરફ રહે એ રીતે પરાગરજ એ પરાગાસન ઉપર સ્થાપિત થઈ હોય તો જ તે એ પરાગ નલિકા છે એ બનાવી શકે. તો અહીંયા આપણે બધી પરાગરજ એ રીતે જ બતાવી છે. જેનો મોટો કોષ એટલે કે વાનસ્પતિક કોષ હતો તો નાલ કોષ એ અહીંયા પરાગાસન તરફ રહે. તો એ નાલકોષનું નામ એટલા માટે જ નાલકોષ પાડ્યું છે કે એ પરાગ નલિકા ઉત્પન્ન કરે છે. એના માટેના જે કઈ રસાયણ હોય અહીંયા પરાગાસન ઉપર
હોય જ. એ ઉપરાંત પરાગાસન ઉપર એવા પણ રસાયણો હોય કે જે ખોટી પરાગરજને રિજેક્ટ કરે, એટલે કે ખોટી પરાગરજ છે એને પરાગ નલિકા ઉત્પન્ન કરતા અવરોધ ઉત્પન્ન કરે. એટલે મોગરાની પરાગરજ ગુલાબ ઉપર પડે, ગુલાબની પરાગરજ જાસૂદની ઉપર પડે, જાસૂદની પરાગરજ બીજા કોઈ ગલગોટાની ઉપર પડે તો એનું પરાગનયન થશે નહીં. પડે તો ખરી, પવન કે કીટકો છે એને એવી કોઈ ગાઈડલાઈન ના હોય કે માર્ગદર્શિકા તમારે ગુલાબની પરાગરજ ગુલાબ ઉપર પાડવાની કે પવનથી ત્યાં જ પડે, એવી તો વ્યવસ્થા કુદરતમાં શક્ય નથી. પણ પરાગરજ એની જાતિની વનસ્પતિની હોય તો જ સ્વીકારાય, એટલે કે એના માટે ત્યાં પરાગ નલિકા ઉત્પન્ન થાય, એટલે કે પરાગરજનું અંકુરણ થાય એ પ્રકારનું ત્યાં રાસાયણિક વાતાવરણ હોય છે. બીજી પરાગરજ પણ ત્યાં પડે પણ એનું અંકુરણ થશે નહીં, એ પરાગનયન કહેવાય પણ નહીં. તો અહીંયા આવી રીતે પરાગરજ જેવી પરાગાસન ઉપર સ્થાપિત થાય, એક જ જાતિની હોય એ પરાગાસન અને પરાગરજ, તો તરત એ પરાગાસનના રસાયણો એ પરાગરજના નાલકોષને પરાગ નલિકા અંકુરિત કરવા ઉત્પન્ન કરવા માટે એને પ્રેરે. સૌથી પહેલા જીબી એમિસી નામના વૈજ્ઞાનિકે પરાગ નલિકા છે એનું અવલોકન કરેલું. જીબી એમિસી અને એ વનસ્પતિ હતી પોર્ટુલાકા. સૌ પ્રથમ આ જીબી એમિસી એ પોર્ટુલાકા નામની વનસ્પતિમાં સૌ પ્રથમ પરાગ નલિકા જોયેલી. પરાગ નલિકા છે એ પરાગરજ તો ઘણી બધી આવે, પણ એમાંથી પરાગરજનું અંકુરણ કેટલી પરાગરજની અંદર થાય, તો એના માટે પણ બે પ્રકારના અભિપ્રાય આપણી પાસે છે. એક તો એવું કે એક પરાગરજ જ એમાંથી અંકુરિત થઈ અને પરાગ નલિકા છે એ બનાવે, તો એને એક વિનાલ પ્રકારનું અંકુરણ કહેવાય. એક વિનાલ તમને સમજાયો શબ્દ છે, એક વિનાલ. નાલ એટલે નળી, પરાગ નલિકા એટલે કે એક પરાગ નળી ઉત્પન્ન થાય, એક પરાગરજ નું અંકુરણ થાય, એમાંથી એક પરાગ નલિકા વિકસે. અને જો એક કરતા વધારે પરાગ નલિકા વિકાસ પામે તો એને બહુવિનાલ કહેવાય. વધુ પરાગ નલિકા વિકાસ પામે. એની અંદર એક અપવાદ છે કે જે મકાઈ છે એ મકાઈની અંદર સૌથી લાંબી પરાગ નલિકા વિકાસ પામે છે. આપણે બધાએ મકાઈનો ડોડો જોયો જ છે. એની અંદર જે લાંબી લાંબી મૂછો એની હોય છે, જે છૂછા રેસા, એ બધી પરાગ વાહિની છે. એટલા લાંબા લાંબા રેસાઓ, એ એટલી લાંબી પરાગ વાહિની, એમાંથી લાંબી પરાગ નલિકા વિકાસ પામીને છેલ્લે અંડકનું પરાગ ફલનજય કરે છે. તો એ પરાગ નલિકા મકાઈની લાંબામાં લાંબી પરાગ નલિકા છે એ કહેવાય. હવે એ જે પરાગ નલિકા વિકાસ પામે છે એ ધીમે ધીમે વિકાસ પામી અને અંડકની અંદર પ્રવેશ કરશે. તો એ અંડકની અંદર પ્રવેશ કરે એના કેટલાક પ્રકાર છે.
એમાં પહેલો પ્રકાર છે એ છે પોરોગેમી. બીજો પ્રકાર છે એ છે ચલાજોગેમી. અને ત્રીજો પ્રકાર છે એ છે મિઝોગેમી. ગેમ એ જવું, બાકી આગલા શબ્દ છે એ જે તે જગ્યાએથી પરાગ નલિકા અંડકમાં દાખલ થાય છે એ આપણને બતાવે છે. પોર એટલે છિદ્ર, એ આપણે 11મા ધોરણમાં પોરિન શબ્દ શીખ્યા ને, છિદ્રયુક્ત પ્રોટીન, એને પોરયુક્ત પ્રોટીન, પોરિન્સ કહેવાય. એ વખતે મેં સમજાવ્યું હતું છિદ્ર. તો જ્યારે પરાગ નલિકા છે એ આ રીતે અંડક છે એ અંડકની નીચે આપણે અહીંયા અધોમુખી અંડક છે બતાવેલું છે, અને આ બે એના અંડક આવરણો, અને નીચે બે અંડક આવરણો એકબીજાને મળતા આવતા નથી એવું આપણે બતાવવા માંગીએ છીએ. અને આ એની અંદર જોવા મળતો મોટો પ્રદેહ, અને પ્રદેહની અંદર સાત કોષ કેન્દ્ર અને 8 કોષો વાળો મોટો ભ્રૂણપૂટનો કોષ. હવે 8 કોષ કેન્દ્ર અને 7 કોષ વાળો ભ્રૂણપૂટનો કોષ છે. આ પ્રતિધ્રુવ કોષો 3, અહીંયા નીચે અંડપ્રસાધન, એમાં 2 આ સહાયક કોષો, અને એની અંદર આ તંતુમય પ્રવધ જોવા મળે, ને વચ્ચે રહે અંડકોષ, અને આ કોષના મધ્યમાં અહીંયા હોય દ્વિતીય કોષ કેન્દ્ર. હવે જે પરાગ નલિકા વિકાસ પામે છે એ પરાગ નલિકા વિકાસ પામી અને જે અહીંયા અંડક છિદ્ર છે એ અંડક છિદ્રમાંથી અંડકમાં પ્રવેશે. તો આ પ્રકારની જે ફલનની પ્રક્રિયા છે કે પરાગ નલિકા અંડકમાં દાખલ થવાની પ્રક્રિયા, એને આપણે કહીએ છીએ પોરોગેમી. બરાબર. પરાગ નલિકા અંડ છિદ્ર દ્વારા પ્રવેશ કરે, કારણ કે એ છિદ્ર એટલે પોર, તો એને કહેવાય પોરોગેમી. પછી આ જે ભાગ છે, કોઈ વખત પરાગ નલિકા ઉપરથી દાખલ થાય અને અહીંથી પ્રવેશે અંડકની અંદર. તો આ જે ભાગ છે એને કહેવાય અંડક તલ. તો અહીંયા જે પરાગ વાહિની છે એ અંડક તલ દ્વારા અંડકમાં પ્રવેશે. એ અંડક તલને ઇંગ્લિશમાં ચલાજલ કહેવાય, ચલાજલ રિજિયન. ચલાજા એટલે નામ ચલાજો ગેમી પાડી દે. અને કોઈ વખત આ જે પરાગ નલિકા છે એ આ જે અંડક આવરણો છે એને ભેદી અને આ અંડકની અંદર
દાખલ થાય. અલગ અલગ પ્રકારની વનસ્પતિઓમાં આપણને આવું જોવા મળે તેને કહેવાય મિઝોગેમી. અંડક આવરણ દ્વારા અંડક આવરણ દ્વારા પરાગનલિકા અંડકમાં દાખલ થાય. તો એને આપણે કહીએ છીએ મિઝોગેમી. અહીંયા આપણને એક બે એક્ઝામ્પલ આપ્યા છે. પોરોગેમી છે એ આપણને જનરલી કેપ્સેલામાં જોવા મળશે. કેપ્સેલા એટલે દ્વિદળી વનસ્પતિ છે, તો એમાં આપણને આવું જોવા મળશે. એની સામે જે આ ચલાજોગેમી છે એ આપણને કેજ્યુરીમાં જોવા મળશે. કેજ્યુરીના કેઝ્યુરીના અને જે મિઝોગેમી છે એ આપણને જોવા મળશે કુકુરબિટેસી વનસ્પતિમાં. આખું કુળ છે કુકુરબિટેસી વનસ્પતિનું, એમાં આપણને જોવા મળશે. તો આ રીતે પરાગ નલિકાનો વિકાસ થાય તો એ અંડક છિદ્રમાંથી પણ દાખલ થાય, અંડક તલમાંથી પણ દાખલ થાય અને અંડક આવરણને ભેદીને પણ દાખલ થાય. એની પહેલા એક વાત કે જે આ પરાગ વાહિની છે એ પરાગ વાહિની માટે બે પ્રકારની શક્યતાઓ રહેલી છે. એક તો એ જે પરાગ વાહિની છે એ માનો કે નક્કર હોય અથવા તો એ પોલી હોય. જો પોલી હોય તો એની દિવાલમાં કેટલી ગ્રંથિ આવેલી હોય અને ગ્રંથિઓના સ્ત્રાવથી આ પરાગ નલિકા છે એનો વિકાસ પ્રેરાય. અને જો નક્કર હોય તો એમાં આવેલી જે પેશી છે એ પેશીના વિઘટનથી પરાગ નલિકા અંદર નીચે નીચે અંદર અંદર વિકાસ છે એ પામશે. જ્યારે એ વિકાસ પામે ત્યારે પરાગ નલિકાની ટોચ ઉપર જે આ પરાગ રજ છે એમાંથી આ પરાગ નલિકા વિકાસ છે એ પામે છે. એ કયા કોષમાંથી વિકાસ પામે છે આપણે ઉપર બતાવેલું છે. નાલ કોષમાંથી એ વિકાસ પામે છે. બરાબર ને? તો એ નાલ કોષનું કોષ કેન્દ્ર અહીંયા ટોચ ઉપર હોય. એ નાલ કોષના કોષ કેન્દ્રના માર્ગદર્શનથી આ પરાગ નલિકા એ પરાગ વાહિની અહીંયા આપણે બતાવ્યું એમ નક્કર હોય કે પોલી હોય એમાંથી વિકાસ પામશે. અને છેક નીચે અહીંયા જે બતાવ્યું છે ત્રણમાંથી જે તે વનસ્પતિના પ્રકાર પ્રમાણે અંડક છિદ્ર, અંડક તલ કે અંડક આવરણ દ્વારા જ્યાં અંદર ભ્રૂણપૂટ છે એની અંદર પહોંચે. હવે એ જેવું ભ્રૂણપૂટમાં પહોંચે એટલે ભ્રૂણપૂટની અંદર અહીંયા જેમ બતાવ્યું છે એ પ્રકારે નીચેની બાજુએ આપણને ત્રણ જે કોષો જોવા મળે છે એમાં એ ચંબુ આકારના કોષો હોય. બે કોષો છે એને આપણે કહીએ છીએ સહાયક કોષો. આ જે બે કોષો છે એ બે છે સહાયક કોષો. અને સહાયક કોષની અંદર અહીંયા વિશિષ્ટ પ્રકારની રચના હોય જેને આપણે કહીએ છીએ તંતુ પ્રસાધન. એ નામ આપણે અગાઉ આપેલું છે. એને આપણે કહીએ છીએ તંતુ પ્રસાધન. ફિલ્લીફોર્મ એપેરેટસ કહેવાય એને. ફિલ્લીફોર્મ એપેરેટસ. તો એની અંદર એવા પ્રકારના રસાયણો હોય કે જેવી પરાગ નલિકા
વહન વિકાસ પામતી પામતી અહીંયા પહોંચે છે કે જેની ટોચ ઉપર આવી રીતે વાનસ્પતિક કોષ કેન્દ્ર હોય છે અને એના માર્ગદર્શનથી જ તે આ પરાગ નલિકાનો વિકાસ થતો હોય છે. તો એ પરાગ નલિકાને અંદરની બાજુ આકર્ષે એવા રસાયણો આ તંતુ પ્રસાધન છે એ સ્ત્રાવ કરે અને કોઈ પણ એક સહાયક કોષ છે આ જે છે એ સહાયક કોષ છે એમાં આપણને આ તંતુ પ્રસાધન છે એ જોવા મળે છે. એસેસરી સેલ અથવા તો સહાયક કોષ એ બેમાંથી કોઈ પણ એક એ તંતુમય પ્રસાધનના સ્ત્રાવથી પરાગનલિકાને આકર્ષિત કરે અને એ વિઘટન પામે. સહાયક કોષ વિઘટન પામે અને જેવો સહાયક કોષ વિઘટન પામે એટલે તરત જે માનો કે આ સહાયક કોષ છે એ વિઘટન પામે એટલે તરત એની અંદર જે આ પરાગ નલિકા છે એ પરાગ નલિકા દાખલ થઈ જાય. પરાગ નલિકાનો આટલો ભાગ છે એ દૂર થાય અને એ અંદરની બાજુએ દાખલ થઈ જાય જ્યાં સહાયક કોષ છે એ વિઘટન પામ્યા હોય એ જગ્યાએથી આ પરાગ નલિકા એમાં દાખલ થાય. હવે આ જે બે સહાયક કોષો છે એ સહાયક કોષની વચમાં અહીંયા એક અંડકોષ પણ હોય એ પણ જંબુ આકારનો આપણને જોવા મળે. તેનું કોષ કેન્દ્ર છે એ આ રીતે આપણને જોવા મળે. તો જેવું પરાગ નલિકા તંતુ પ્રસાધનના સ્ત્રાવથી આકર્ષાય અને સહાયક કોષનું વિઘટન થાય અને અંદર દાખલ થાય ભેગું જ જે પરાગ નલિકા છે એની ટોચ છે એ નાશ પામે. આ ટોચ નાશ પામશે અને એ ખુલ્લી થઈ જાય. એની જોડે જે એનું સહાય કોષ કેન્દ્ર હોય વનસ્પતિ કોષ કેન્દ્ર એ પણ નાશ પામે અને એની અંદર છે ને બે નરજન્યુ આવેલા હોય આની અંદર એ બંને અચલ એવા નરજન્યુઓ એ આમાંથી વહેતા વહેતા અહીંયા મુક્ત થાય. બંને નરજન્યુઓ એકકીય હોય. અહીંથી હવે નિકાલ પામશે અને આની અંદર દાખલ થઈ જશે. એ પરાગ નલિકા તો રહેશે પણ એ જે નરજન્યુઓ છે એ વહન પામતા પામતા અહીંયા આવીને મુક્ત થઈ જશે. આ એકકીય એવા બંને નરજન્યુ પૈકીનો એક નરજન્યુ છે એ નીચે અંડકોષ છે એનું ફલન કરે અને અહીંયા મધ્યમાં એક દ્વિતીય કોષ કેન્દ્ર હોય જેની અંદર બે કોષ કેન્દ્ર હોય એટલે આ જે છે એ રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય છે અને એટલે એનું નામ પણ પાડ્યું છે દ્વિતીય કોષ કેન્દ્ર. દ્વિકીય છે કલમનો ક અને એટલા માટે આનું નામ પાડ્યું છે દ્વિતીય કોષ કેન્દ્ર. દ્વિતીય કોષ કેન્દ્ર દ્વિતીય કોષ તો બે પૈકીનું એકકીય નરજન્યુ છે એ એક એનું ફલન કરે અને મીનવાઇલ અહીંયા જે પ્રતિધ્રુવ કોષો હોય એ પ્રતિધ્રુવ કોષો પણ નાશ પામશે અને બે પૈકીનું એક સહાયક કોષ જે વિઘટન પામી અને પરાગ નલિકાને આ ભ્રૂણપૂટમાં દાખલ કરવા માટે સહાય કરે છે એ જે બીજો બચ્યો હોય સહાયક કોષ એ પણ હવે આ પ્રતિધ્રુવ કોષ સાથે નાશ પામશે. આ બધા નાશ પામી જશે એમ આ પણ નાશ પામશે.
સહાયક કોષ પણ નહીં રહે. તંતુ પ્રસાધન પણ નહીં રહે. દ્વિતીય કોષ અને અંડકોષ આટલી વસ્તુ અહીંયા બાકી રહેશે. તો અહીંયા એક નરજન્યુ એકકીય એવા અંડકોષનું ફલન કરે અને એક એકકીય નરજન્યુ એ દ્વિકીય એવા દ્વિતીય કોષનું ફલન કરે. એને લઈ અને અહીંયા ભ્રૂણપૂટની અંદર હવે આપણને બે કોષો જોવા મળશે. એમાં એકકીય નરજન્યુ દ્વિકીય એવા દ્વિતીય કોષનું ફલન કરે એટલે આ n પ્લસ આ 2n ભેગા થઈ અહીંયા એક કોષ કેન્દ્ર રચાય. એ હવે 2n પ્લસ n 3n થઈ જશે. ત્રિકીય કોષ કેન્દ્ર થઈ જશે. તો એને આપણે કહીએ છીએ ત્રિકીય કોષ કેન્દ્રને PEN. એનું નામ છે PEN. ઇંગ્લિશમાં આખું નામ લખીએ તો પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. અને ગુજરાતીમાં કેવું હોય તો પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. એનો મતલબ પ્રાઇમરી એટલે પ્રાથમિક, એન્ડોસ્પર્મ મતલબ ભ્રૂણપોષ, ભ્રૂણપોષ અને ન્યુક્લિયસ મતલબ કોષ કેન્દ્ર. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે ત્રિકીય હોય એ બનાવશે. કોઈક વખત આપણને એમસીક્યુમાં કે પ્રશ્નમાં પૂછાય કે શા માટે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એ ત્રિકીય હોય છે. તો હવે તમને ખ્યાલ આવે ને કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર શા માટે ત્રિકીય હોય છે. કારણ કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એ દ્વિકીય એવા દ્વિતીય કોષ અને એકકીય એવા એક નરજન્યુના ફલનથી બને છે. માટે હંમેશા ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એ દ્વિકીય આપણને જોવા મળે. જો કે દર વખતે દ્વિકીય જોવા મળે એવું પણ નથી. કોઈ વાર એવું બને છે કે એ આ ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એ જુદી પ્રકારનો આપણને જોવા મળે. એકકીય પણ કોઈ વખત આપણને ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એ જોવા મળે અને કોઈ વખત ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એ આપણને દ્વિકીય પણ જોવા મળતો હોય છે. એટલે દર વખતે ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એ ત્રિકીય જ હોય એવું જરૂરી નથી. કોઈ વખત આપણને દ્વિકીય પણ જોવા મળે. ઉદાહરણ તરીકે ઓએનોથેરા નામની વનસ્પતિ છે. આ અપવાદ અહીંયા લખું છું. ઓએનોથેરા નામની વનસ્પતિ. ઓએનોથેરા. આ ઓએનોથેરા એવી વનસ્પતિ છે કે જેની અંદર આપણને દ્વિકીય ભ્રૂણપોષ છે જોવા મળે. એ સિવાય આપણે હમણાં બીજા એક અપવાદની વાત કરી કે કોઈ વખત જે ભ્રૂણપોષ છે એ હોય જ નહીં. જેમ કે ઓર્કિડ સિંગોડા જેવી વનસ્પતિ એમાં તો ભ્રૂણપોષ જ ના હોય. ભ્રૂણપોષ છે ઉત્પન્ન જ ના થાય. ભ્રૂણપોષ ગેરહાજર હોય. જેમ કે સિંગોડા અને ઓર્કિડ જેવી વનસ્પતિ.
એ ઉપરાંત કોઈ વખત મોઝેક જેવો, ટાઇલ્સ જેવો પાસાદાર ભ્રૂણપોષ આપણને અમુક વનસ્પતિમાં જોવા મળે. એને મોઝેઇક ભ્રૂણપોષ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો એ જે મોઝેઇક ભ્રૂણપોષ છે એ મકાઈ અને ટમેટામાં આપણને જોવા મળે. તમારે આ ઉદાહરણ જે તે ભ્રૂણપોષના પ્રકારના આધારે ગોખવાની કઈ જરૂર નથી, તમને માહિતી માટે આપું છું. પણ આવી રીતે ભ્રૂણપોષ અલગ અલગ પ્રકારના હોય એ તમારા દિમાગમાં છપાય એ આપણો મોટો હેતુ છે. કોઈ વખત ભ્રૂણપોષ છે એ આપણને ખરબચડો જોવા મળે, રફ સરફેસ વાળો, એટલે ખરબચડો ભ્રૂણપોષ આપણને કોઈ વખત જોવા મળે. એ ખરબચડો ભ્રૂણપોષ છે એ મોટા ભાગે સીતાફળમાં જોવા મળે. સીતાફળ અથવા તાડ જેવી વનસ્પતિ, એમાં આ ભ્રૂણપોષ છે એ આપણને ખરબચડી સપાટી વાળો ભ્રૂણપોષ છે એ જોવા મળશે. તો આવી રીતે, અને જે ધાન્ય વર્ગની વનસ્પતિ છે ઘઉં, જુવાર, બાજરી, એમાં સ્ટાર્ચ સંગ્રહિત ભ્રૂણપોષ જોવા મળે. સ્ટાર્ચ યુક્ત ભ્રૂણપોષ એ બધી ધાન્ય વર્ગની વનસ્પતિમાં આપણને જોવા મળે. અલગ અલગ દેખાવનો, અલગ અલગ પ્રકારનો આપણા ભ્રૂણપોષ છે. ઘઉં, ચોખા એટલે કે ધાન્ય વર્ગની વનસ્પતિમાં આપણને આવું જોવા મળે. એની આપણે વાત કરીએ તો અહીંયા આવી રીતે એક એકકીય નરજન્યુ એ આ એક દીકીય એવા દ્વિતીય કોષનું ફલન કરે, ત્રિકીય ભ્રૂણપોષ બને. એની સામે અહીંયા જે એકકીય અંડકોષ છે એનું આ એકકીય બીજો નરજન્યુ ફલન કરે. એટલે આ રીતે અહીંયા એક કોષ છે એ 2n પ્રકારનો બને. આ દ્વિકીય એવો 2n પ્રકારનો કોષ બને એને જ આપણે કહીએ છીએ યુગ્મક, અથવા તો હવે અંડકોષનું ફલન થઈ ગયું એટલે આપણે એને કહીએ છીએ ફલિતાંડ. અહીંયા આ જે ફલિતાંડ છે એ અચલ જન્યુઓ છે. આ બંને જે નર જન્યુઓ છે એ આ પરાગ વાહિનીમાંથી વહન પામી અને ધીમે 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 એ અહીંયા ભ્રૂણપોષમાં મુક્ત થાય છે. તો અચલ નરજન્યુ દ્વારા જ્યારે યુગ્મકનું નિર્માણ થાય ત્યારે આપણે એને વિનાલ યુગ્મ કહીએ છીએ, અને વિનાલ યુગ્મ પણ કહેવાય. વિનાલ વિનાલ યુગ્મ. તો વિનાલ યુગ્મ એટલે શું? જ્યારે અચલ જન્યુ દ્વારા ફલિતાંડનું નિર્માણ થાય તો આપણે એને વિનાલ યુગ્મ કહીએ છીએ. આવી રીતે મોટા ભાગની સપુષ્પી વનસ્પતિમાં એક સાથે બે જગ્યાએ ફલન થાય. એક નરજન્યુ એ દ્વિતીય કોષનું ફલન કરી અને અહીંયા બતાવ્યું છે પ્રમાણે ભ્રૂણપોષનું નિર્માણ કરે, અને બીજો નરજન્યુ છે એ આવી રીતે અંડકોષનું ફલન કરી અને યુગ્મકનું કે ફલિતાંડનું નિર્માણ કરે. તો એટલા માટે આપણે આ ઘટનાને કહીએ છીએ બેવડું ફલન અથવા તો ડબલ ફર્ટિલાઇઝેશન. મોટા ભાગની સપુષ્પી વનસ્પતિ એવી આવળી બીજધારી વનસ્પતિ છે, એની આ લાક્ષણિકતા છે કે આપણને એની અંદર હંમેશા બેવડું ફલન જ જોવા મળે. અનળ બીજધારીમાં આવું જોવા નહીં મળે. એમાં એકોડું ફલન જોવા મળે. એ આપણે 11મા ધોરણમાં આવળી બીજધારી અને અનળ બીજધારી વનસ્પતિ જોઈ તો એ વખતે આપણને ખ્યાલ છે. તો આવી રીતે બેવડું ફલન થાય એટલે અહીંયા ભ્રૂણપોષની અંદર આપણને બે કોષ કેન્દ્ર જોવા મળે, ત્રિકીય એવો ભ્રૂણકોષ અને દ્વિકીય એવો યુગ્મક. હવે એનું શું થાય એ ભ્રૂણ વિકાસ અથવા ગર્ભ વિકાસ એ આ પાઠનો છેલ્લો મુદ્દો છે. એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અહીંયા આપણે અટકીએ છીએ.